સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે તેમજ ચોરીમાં ગયેલી ઓટો રિક્ષા પણ રિકવર કરવામાં સફળતા મળી છે। મળતી માહિતી મુજબ ભેસ્તાન પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતા। દરમિયાન એએસઆઈ મયુરભાઈ ખોડાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નવીનભાઈને તેમના વિશ્વાસ બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે એક શખ્સ ચોરીની ઓટો રિક્ષા સાથે ભેસ્તાન શાલીમાર ઝુંપડપટ્ટી પાસે ઊભો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપી અમીર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી મળી આવેલી ઓટો રિક્ષા અંગે પૂછપરછ કરતા તેણે 22 જૂનની રાત્રે ભેસ્તાનના સિદ્ધાર્થનગર વિસ્તારમાં જાહેર રોડ પરથી ઓટો રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ચોરની ધરપકડ કરીને ગુનામાં ગયેલી અંદાજે ₹85,000ની કિંમતની ઓટો રિક્ષા રિકવર કરી છે। આ સાથે વાહન ચોરીનો ગુનો સફળતાપૂર્વક ડિટેક્ટ કરી ભેસ્તાન પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી છે।